અમારું જમવાનું પતી ગયું છે અને હું અને જીવ પહોંચી ગયા મારી સ્કૂલમાં રોજના નિયમ પ્રમાણે. અને ત્યાં થતી હતી પ્રાર્થના. અને જ્યારે પ્રાર્થના થતી હતી ત્યારે એક બાળકનો આનંદ હતો. જુઓ, આ બાળક છે મનબુદ્ધિનું, પરંતુ એ બાળકને ભજનમાં કેટલો ઇન્ટરેસ્ટ છે, કેટલું એનામાં મસ્ત થઈને એ ભજનનો આનંદ લે છે. અને આ છે અમારા બાળકોનો પ્રેમ, જે દરરોજ બાળક કંઈ ને કંઈ આવો પ્રેમ લઈને આવે છે અમારા માટે. અને હવે અમારું ભણવાનું ચાલુ થઈ ગયું હતું અને મેં બાળકોને આજે શીખવાડી માછલી, કારણ કે મારે એનું લેસન આવતું હતું ભણાવવાનું. એટલે મેં આજે બાળકોને માછલી કેમ દોરાય એ શીખવાડ્યું, કારણ કે આવડા બાળકોને ચિત્ર કદાચ મોટાને આવડતું હોય, પણ નાના બાળકોને એમની સમજ પ્રમાણે શીખવાડવું પડે છે. તો પછી અમારે જ્યારે સાંજે 4, 4:30 થાય છે એટલે બાળકોને અમે એક રમવા માટેનું નક્કી કરીએ છીએ કે બાળકો અડધો કલાક રમીને આ જો આમને જોતા આપણને આપણું કદાચ બાળપણ યાદ આવી જાય કે આપણે પણ સ્કૂલમાં આવી મસ્તી કરતા હતા, આપણે પણ આવું રમતા હતા. અને બધા બાળકો જો આ એક સમય એવો હોય છે, સ્કૂલનો અડધો કલાકનો સમય એવો હોય છે જેમાં દરેક બાળકમાં રહેલી સ્કિલ બહાર આવે છે. આ પહેલા ધોરણમાં ભણતી છોકરી છે, મારા ક્લાસની જ છે. જો અને કેવી મજા આવે છે. ક્યારેક બાળપણ જીવવું હોય ને તો શિક્ષક થવાય. શિક્ષક એક એવી જોબ છે જેમાં આપણે પોતાનું બાળપણ જીવી શકીએ છીએ, બાળકો સાથે બાળક બની શકાય છે. અને મને પણ મજા આવતી હતી કે મારા ક્લાસના છોકરાઓ જોડે રમવાની, અને હું પણ રમી જ લઉં છું ક્યારેક ફૂલ રેકેટ કે આવું દોરડી રમતા હોય તો મજા આવે છે. અને આ બાળકની નિખાલસતા જુઓ કે જો આજે મણકા ગોળીના મણકાના આવે છે ગણવાના, એ કેવું ગળામાં ભરાવીને કેવું રમે છે. આ તો લગભગ આ રમત બધાને યાદ હશે કે લગભગ દરેકે આ રમત રમી જશે. અને આમને જોતાં આપણને આપણું બાળપણ યાદ આવી જાય. જ્યારે સાંજે અડધો કલાક આમની સાથે બેઠા હોય ને તો એક જિંદગી જીતવાની આપણને પણ મજા આવે. એટલે શિક્ષકની જોબ મજા આવે. અને અમે આજે મેથી અને કોથમીર ઉગાડ્યું છે, એ ધીરે ધીરે હવે ઉગી રહ્યું છે. હવે અમારા શિયાળાના જે ઓર્ગેનિક શાકભાજી છે એ તૈયાર થઈ રહ્યા છે. અને સાંજ પડતા અમને થોડી ઠંડી હવે ચાલુ થઈ ગઈ છે. તો દાદી કરતા હતા ચૂલા પર રોટલા, તો હવે હાથ તાપવા ગયા. અને સાંજ પડતા એનું વાતાવરણ, ગામડાનું વાતાવરણ જુઓ કેવો સરસ છે. પેલો કોઈ ચિત્રકારો હોય ને એ ચિત્રકારે કાગળમાં જે ચિત્ર ઉતારે ને એવું વાતાવરણ અહીંયા છે કે આમ થાય કે થોડી વાર જોતા રહીએ.